યશુદાનભાઈ આપણી વચ્ચે બધાએ રોક્યા છે. જોરદાર તાલીઓથી આપણે એમને બતાવશું. જોરદાર યશુદાનભાઈ ગઢવી ધારાસભ્ય પંકજભાઈ રાસડિયા બધાએ રોક્યા છે. જોરદાર આપણે ત્રણ નારા લગાવી અને એમનું સ્વાગત કરશું. ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન. મિત્રો આવી જાઓ, જગ્યા છે પાછળ, બેસી જાઓ. બાર ગામથી પધારેલા દરેક મહેમાનોનું હું ખેડૂત વતી હાર્દિક સ્વાગત કરું છું. યશુદાનભાઈ ગઢવી ખેડૂત આપણે અહીંયા પધારી ચૂક્યા છે. હેમંતભાઈ ખવા ધારાસભ્ય પણ અહીં પધાર્યા છે. હવે હું પંકજભાઈને કહીશ આગળનું હેલ્ડિંગ કરે. મિત્રો બધા જગ્યા હોય અહીંયા આવી જાવ, વચ્ચે બેસી જાવ એટલે બીજા લોકોને પણ સાંભળવાની તક મળે. બધા વ્યવસ્થાના ભાગરૂપે પાછળનું પણ પાત્રનું છે અને વચ્ચે પણ થોડી જગ્યા છે. આવતા રહ્યો મિત્રો. થોડાક આપણે ભાઈ આપણા ઘરના સભ્ય સદસ્ય થોડાક પાછળ હટો એટલે મહેમાન થોડાક આગળ આવી શકે. રાણા સાહેબ આવતા રહ્યો ભલે. આપણા પરિવારના બધા ગામના થોડાક પાછા હટો એટલે મહેમાનને થોડીક જગ્યા આગળ. હવે આપણે આપણી વાતની આપણે રોજની જે પ્રમાણે કાલે પણ જે વાત થઈ હતી, એક વખત કેવી રીતે મુઠ્ઠી વાળી યાદ છે ને બધાને? મુઠ્ઠી શું કામ વાળી છે સમજી ગયા ને? જરૂર પડે તો હા એમ. એટલે બે હાથની મુઠ્ઠી વાળી કચ કચાવી અને આપણે નારા સાથે આપણી આજની જે વાત છે એની શરૂઆત કરીશું. મિત્ર બોલો જય જવાન, જય જવાન, જય જવાન. અને આપણા જેતપર ગામના આંગણેથી જે એક સૂત્ર જે આપણે દીધું છે એ તો બધાની યાદ છે ને? મારી ગામની જમીન નથી કોઈને, ગામની જમીન ગામની. આસપાસના જે ગામની અંદરથી જે છેલ્લા ઘણા સમયથી આ સંઘર્ષની જે લડાઈ લડી રહ્યા છે, ખેડૂતના દીકરાના નાતે માતાઓ બહેનો જ્યારે પણ જરૂરિયાત પડી છે ત્યારે ખુલ્લા દિલથી મનથી તન ધન તમામ રીતના જે યુવાનો વડીલો કારખાનેદારો ખેડૂતના દીકરાના નાતે જે રીતના આજે સમર્થનની અંદર આવ્યા છે, આની અંદર અમારા જે આગેવાનો છે એમને થોડો ખ્યાલ નથી એટલે એમને પણ હું થોડી જાણ મળે એમના વતી બે ચાર વાક્ય કહીશ. આ લડાઈ સુદાનભાઈ ખેડૂત તરીકે તમામ લોકો લડી રહ્યા છે. આની અંદર નાત જાત પક્ષ પાત સર્વે ભૂલી અને જે ખેડૂત હિતની જે વાત થતી હોય એ વાત કરવા માટે થઈ અને તમામ લોકો જ્યારે સમય પણ મળતો હોય સમય સંજોગો મુજબ જે કંઈ પણ સહાયતાથી વાત મુકાતી હોય એ લડાઈ લડતા હોય છે. એના ભાગરૂપે આજે ખેડૂતના હર હંમેશ અવાજ ઉપાડતા હોય. તમે બધાએ પાર્ટીની અંદર તો પછીની વાત છે પણ જ્યારે પોતે મીડિયાની અંદર જોડાયેલા હતા ત્યારે હંમેશા ખેડૂત હિત માટેની જ વાત જે કરતા આવ્યા છે એવા યશુદાનભાઈ, અમારા હેમંતભાઈ કે જે જામજોધપુરના ધારાસભ્ય છે અને હંમેશા ખેડૂતોના પ્રશ્ન માટે લડતા આવ્યા છે. રાણા સાહેબને તો સર્વે ઓળખતા હશો, હળવદના 35 વર્ષથી આ પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે એવા રાણા સાહેબ છે. ચંદુભાઈ મોરી કે જે ચરાડવા ગામના વતની છે અને દલવાડી સમાજમાંથી એક ઉભરતો ચહેરો, અને એમનો પણ અમને 10 દિવસ ત્યાં સતત તમને એવું લાગતું હોય કે પંકજભાઈ આગેવાનો પણ અમારે આ લડાઈની અંદર આપણે કોઈ રાજકીય લેવલથી આગળ વધવાનું નહોતું. આ તમામ કમિટી મેમ્બરને સંકલનમાં રાખી અને આપણે જે વાતચીતો થતી હતી એના ભાગરૂપે અમારા જે પ્રતિનિધિત્વ મંડળી રહ્યું ને યશુદાનભાઈ મને લગભગ
ગમે તેવા કામની અંદર હોય ને, પોલીસ સ્ટેશનની જે માથાકૂટું થતી હતી, અટકાયતો થતી હતી, આપણા જે માતાઓ બહેનો ઉપર જે અત્યાચાર થયો તો તમામ વસ્તુના ટેલિફોનિક મારી પાસેથી સૂચનો અને જાણકારી મેળવતા. મને ખુલ્લા મેદાનની અંદર આવવા માટે કીધેલું હતું. પંકજ, રાતના ખેડૂતના દીકરાના નાતે પક્ષપાત બધું ભૂલી અને ગમે ત્યારે અમારી જરૂરિયાત હોય તો રાતના 2 વાગે પણ અમને ફોન કરીને જાણ કરજો, અમે આવવા માટે તૈયાર છે. આવી રીતના રાણા સાહેબ છે, કાલે રાતના અમારા વિસાવદરથી જે પધાર્યા હતા, જે જસદણથી પધાર્યા હતા, આ આગેવાનોને કોઈ પણ જાતની આશા અપેક્ષા માન સન્માનની નહોતી. તેમ છતાં પણ આપણા ખેડૂતની એકતા જોઈ અને આ તમામ લોકો અમને ટેલિફોનિક કીધું હતું કે આ અમારા ખેડૂતો એકલા નથી. પંકજભાઈ, જરૂર પડે તો કહેજો, જુનાગઢ બાજુથી 5-6 બસો ભરીને આવશું, જસદણ બાજુથી બસો ભરીને આવશું, હળવદથી જરૂર પડે તો કહેજો, હળવદથી પણ અમે બસો ભરીને આવવા માટે તૈયાર છીએ. અને જ્યારે 18 વરણ ભેગું થતું હોય, 18 વરણના ખેડૂતના દીકરાઓ ભેગા થતા હોય ને, ત્યારે મિત્રો આપણે જે આ છાવણીના પાયા જે જેતપરના પાથરની અંદરથી જે નાખ્યા છે ને, આ પાયાને જે નાખનાર જે આ યુવાનો જે છે ને, એ જ્યારે કંઈક સારી વસ્તુના પાયા લખાતો હોય ને ત્યારે ક્રાંતિની શરૂઆત પણ આ જ પાથરની અંદરથી થઈ છે. એની ઇતિહાસ ગવા છે. સાચું કે ખોટું? અત્યાર સુધીની અંદર જ્યારે પણ ઇતિહાસોની ફેરબદલી થઈ છે ને ત્યારે આ ગામનો એમાં સિંહ ફાળો રહ્યો છે. એવા ઈસુદાનભાઈ, તમે જોયું હશે મીડિયા માધ્યમ થકી અમારા અહીંના માતાઓ બહેનો ઉપર જ્યારે જુલમ થતા હતા ત્યારે એમના ખેતરની અંદર જે વીજલાઈન માટે જે એ બધા લડ્યા છે, જે તાકાતથી એમની ઉપર જે અન્યાય થતો હતો, એમનો જે તાકાતથી જે એમનો સામનો કર્યો છે, એ માતાઓ બહેનોને પણ લાખ લાખ વંદન છે. અને આજે અમારે જે કંઈ પણ મિત્ર આની અંદર આજે એટલા માટે કહેવું પડે છે કે અત્યારે માત્ર આ ખેડૂત માટેની વાત છે. આ વાત કોઈ સમાજ, આ કોઈ એક સમાજ માટેનો અન્યાય નથી. અમારું આ મોરીભાઈ છે, દલવાડી સમાજમાંથી છે, એમને એવું કીધું હતું, પંકજભાઈ જરૂર પડે તો કહેજો, દલવાડીના દીકરા તરીકે આખા સમાજને ભેગા કરવાની તાકાત તમતારે અમારી અંદર છે. અમારા રાણા સાહેબ રહ્યા 2 દિવસ પહેલા જે કોર્ટમાંથી આવ્યા હતા, દરબારના દીકરા, ખુલ્લું આપણા મેદાનની અંદર કહીને ગયા, યાદ છે ને બધાને? ધૂનની અંદર કે દરબારનો દીકરો છે, આગળ ઉભો રહીશ, ક્યાંય પાછો નહીં પડ્યું, જ્યાં ખેડૂતના દીકરા તરીકે જરૂર પડે તો અમને બોલાવજો, અમે તમારી સાથે છીએ. એ જ રીતના જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે જે આપણું ઓલું આંદોલન થયું હતું એની અંદર તો માત્ર મિત્ર એક જ સમાજ થકી આંદોલન થયું હતું. આ વખતે તો આંદોલનના મંડાણો કદાચ જો સરકાર ન ઝૂકે ખેડૂતોની સામે તો આંદોલનના પાયા 18 વરણ નાખવાનું છે. વિચાર કરો કે આ સરકારના પાયા ડગે કે ન ડગે? ડગે ને? એટલે હવે લાંબી ચર્ચા નથી કરવી, કારણ કે આપણે તો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમારા ભેગા અહીંયા જ બેસવા વાળા વ્યક્તિ છીએ. પણ આજે આપણી આગેવાની, આપણી જે આ છાવણીની પ્રતિક ઉપવાસ છાવણીની જે મુલાકાતે ખેડૂતના એક દીકરાના નાતે જે આપણી વચ્ચે પધાર્યા છે એવા લોકોને આપણે સાંભળવાના છે. એટલે લાંબો સમય આપણે નહીં લઈ તો હેમંતભાઈને કહું કે એમની 2 વાત મૂકશે. હેમંતભાઈ પણ એક જુસ્સાદાર અમારા ધારાસભ્ય છે અને જ્યારે ખેડૂત માટેની વાત હોય, અદાણી અંબાણી સામે લડવા માટેની વાત હોય ત્યારે હેમંતભાઈ ખેડૂતને સાથે લઈને તમે ઘણી બધી વખત લડાઈ લડતા એમને જોયા હશે. એવા હેમંતભાઈને કહું 2 વાત આપણી વચ્ચે મૂકશે. આપણે તો ટ્રેક્ટરની રેલી પરમ દિવસે કાઢી, પણ હેમંતભાઈ વિધાનસભાની અંદર ખેડૂતનો અવાજ જગાડવા માટે તમે બધાએ જોયું હશે, ટ્રેક્ટર લઈને ગયા હતા. યાદ છે ને બધાને? બોલો ભારત માતા કી. આજે વીજ લાઈનના આંદોલનમાં જેતપર ગામના આંગણે ઉપસ્થિત ખેડૂતો માટે જેણે પોતાની નોકરી છોડી દીધી અને ખેડૂતોની સમસ્યાને વાચા આપવા માટે થઈ અને જે સતત લડી રહ્યા છે એવા આપણા સૌના માર્ગદર્શક ઈસુદાનભાઈ, હમણાં જ જેને આપણે માહિતગાર કર્યા એવા પંકજભાઈ, આ આંદોલન જે યુવાનો ચલાવી રહ્યા છે એમાં રાજુભાઈ, નિકેશભાઈ, અન્ય આગેવાનો, રાણા સાહેબ, મેહુલભાઈ, બધા આગેવાનોને નામ નહીં લઈ શકું, પણ જે લોકો આંદોલન ચલાવી રહ્યા છે એ તમામ આંદોલનકારીઓ, જેતપર ગામના નાગરિકો અને ખાસ માતાઓ અને બહેનો. અત્યાર સુધીના ઇતિહાસ સાક્ષી છે
કે જે કોઈ પણ આંદોલનની અંદર મહિલાઓએ રણચંડી બની અને મોરચો સંભાળ્યો એ દરેક આંદોલન સફળ થયા છે. એ ચાહે પાટીદાર અનામત આંદોલનની વાત હોય કે આપણા દેશને અંગ્રેજોના ગુલામોમાંથી મુક્તિની વાત હોય, જ્યારે પણ મહિલાઓ આગળ આવી અને આંદોલન કરતા હોય છે ત્યારે એ આંદોલન સફળ થયા છે. અને આજે અહીં જે પ્રમાણે મહિલાઓની, માતાઓની, બહેનોની હાજરી છે એ જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આંદોલન છે એના પણ સારા પરિણામો આપણે મળવાના છે. મિત્રો, અત્યારે સરકાર અને કંપની જે 1885ના ટેલિગ્રાફ એક્ટનો આશરો લઈ અને આ લાઈનો નાખી રહી છે, આમ તો ઘણા બધા દિવસથી આપ સૌ આંદોલનમાં છો, લગભગ આ કાયદા વિશે અને આ કાયદાની દરેક કલમો વિશે આપ સૌ જાણતા હશો. પરંતુ આ કાયદામાં પણ એક એવું પ્રાવધાન કરવામાં પંકજભાઈ આવ્યું છે કે સ્થાનિક સત્તા મંડળ આરે પરામર્શ કર્યા બાદ આ લાઈનનો રૂટ નક્કી કરવો અને બિન ઉપજાઉ જમીન હોય એવા રૂટ ઉપરથી આ લાઈનો પસાર કરવી. પણ આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોએ કંપનીને ફાયદો કરાવવા માટે થઈ અને ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી માત્ર મોરબી જિલ્લામાં નહીં, સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં, પણ આ જ લાઈનો આગળ અમારા વિસ્તારમાં પણ આવી રહી છે. અને અમારા વિસ્તારમાં પણ નોટિસોની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે. હમણાં જ ભાઈ મને વાત કરતા હતા, મેં એને કીધું કે આજે હું તમારું આંદોલન જોવા માટે થઈને આવ્યો છું, કારણ કે આ જ લાઈનો છે એ ટૂંક સમયમાં અમારા વિસ્તારમાંથી પસાર થવાની છે. અને આજે જેતપર ગામ જે લડાઈ લડી રહ્યું છે એ ખાલી એક ગામની લડાઈ નથી, આ સમગ્ર ગુજરાતના ખેડૂતની તમે લડાઈ લડી રહ્યા છો. દરેક ખેડૂત છે એ તમારા ઉપર આશા રાખી બેઠો છે કે આવનારા સમયની અંદર અત્યારે દરેક રાજકીય નેતાની કે અધિકારીની પણ ક્યાંક ને ક્યાંક એક ખામી એ રહી જાય છે કે જે પ્રમાણનો કાયદો છે અને જે પ્રમાણે કાયદામાં છૂટછાટો કે કાયદાના લૂપહોલ રાખવામાં આવ્યા છે કે કાયદો નહીં બદલે ત્યાં સુધી ખેડૂતને ક્યારેય ન્યાય મળવાનો નથી. આપણે એક ગામમાં આવા આંદોલનો કરવા કરતા આ કાયદો બદલે એના માટે થઈ અને એક મજબૂત આંદોલન ગુજરાતમાંથી ઉભું થાય અને એ આંદોલનના પાયામાં જેતપર ગામ હોય આવી જો કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોને આ કાયમી જે વીજ લાઈનોનો પ્રશ્નો છે એમાંથી આપણે મુક્તિ અપાવીએ. આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોને ફંડિંગ કરનારી કંપનીઓ એને મન ફાવે એવી રીતે, હમણાં જ ભાઈ સાથે અમે વાતો કરતા હતા, આપણે 50 વીઘાનું ખેતર હોય અને એમાં એક થાંભલો આવી જાય એટલે આપણી 30 કે 40 લાખ રૂપિયાની વીઘો જમીન છે, જમીનનો ભાવ માત્ર 10 લાખ રૂપિયા થઈ જાય અને આપણે ઓછામાં ઓછું 4 થી 5 કરોડ રૂપિયાનું નુકસાન થાય. આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય કે કોઈ પણ એરપોર્ટ હોય કે અન્ય કોઈ જગ્યા હોય ને આપણે આપણું ટુ વ્હીલ પાર્કિંગ કરીએ તો એનું પણ ભાડું દેવું પડતું હોય, તો આપણે છાતી ઉપર જે કંપની વાળા છે એ આ થાંભલો ઉભો કરીને વહી જાય એનું ભાડું દેવાનું પણ પ્રાવધાન આમાં નથી. આના માટે થઈ અને અમારા ધારાસભ્ય ગોપાલભાઈએ વિધાનસભામાં પણ બિલ મૂક્યું કે ખેડૂતોને કઈ રીતે વળતર આપી શકાય, ખેડૂતોને કઈ રીતે બચાવી શકાય. કારણ કે અત્યારનો જે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 છે એ ટેલિગ્રાફની લાઈન પસાર કરવા માટેથી થઈ અને 1885માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું. ત્યારબાદ તમામ ઇન્ડિયન પિનલ કોડની કલમો બદલી ગઈ, પણ આ ખેડૂતોને શોષણ કરતો કાયદો છે એ કાયદો બદલવામાં નથી. અનેક સરકારો આવી, અનેક સરકારો ગઈ, પણ હવે સમય આવી ગયો છે કે આગામી સમયની અંદર જે પ્રમાણે વીજ લાઈનો પસાર થાય છે એમાં જો ખેડૂતો માટેનો, ખેડૂતના હિતનું રક્ષણ થાય એવો કાયદો બનાવવામાં નહીં આવે તો આ પ્રશ્ન છે એ દિન પ્રતિદિન દરેક ખેડૂત માટે વધતા જવાનો. ત્યારે સમગ્ર ગુજરાતમાં એક આનું આંદોલન ઉભું થાય અને એમાં જેતપર ગામ છે એ ચાવીરૂપ ભૂમિકા ભજવે એવી આપ સૌને પણ વિનંતી કરું છું. વિધાનસભામાં પણ આપ સૌએ જોયું હોય તો બજેટ સેશનમાં પણ મેં કીધું છે કે આ આપણો દેશ આઝાદ થયો એને 78-79 વર્ષ જેવો સમય થઈ ગયો, પરંતુ આપણે અંગ્રેજોના જમાનાનો 140 વર્ષ જૂનો કાયદો હજી બદલાવી શક્યા નથી. તો આ કાયદો છે એ વહેલામાં વહેલી તકે બદલે એવી માંગ સાથે આપણે સૌએ લડત કરવી જોઈએ. આજે ફરીથી આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું કે તમે સૌએ જે આંદોલન ઉપાડ્યું છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોના ફાયદારૂપનું આ આંદોલન છે. આનું પરિણામ ના મળે ત્યાં સુધી દરેક યુવાન, દરેક વડીલ, માતાઓ, બહેનો આ લડાઈ લડતા રહેજો. આમાં જ્યાં ક્યાંય પણ અમારી જરૂરિયાત હોય અમને ફોન કરજો. અમારાથી બનતા તમામ પ્રયત્નો કરી અને તમારા આંદોલનને ટેકો આપવા માટે તમે કાળી રાતે ફોન કરશો તો પણ અમારી આવવાની તૈયારી છે. ત્યારે વિશેષમાં વાત ના કરતા વિનંતી, જય હિન્દ, જય ભારત. મિત્રો, આપણે જે હેમંતભાઈએ સમજાયું ને એનું હું થોડુંક જરાક કહેવા માંગુ છું. ધારો કે અદાણી એરપોર્ટ છે, એરપોર્ટની અત્યારે જાજા ભાગે અદાણી વાળાના હાથમાં છે, જાણો છો ને બધા?
બરાબર. હવે એની અંદર સોશિયલ મીડિયાની અંદર હું નેવુલભાઈ હમણાં જ ચર્ચા કરતા હતા. 1 કલાક ગાડી પાર્ક કરવી હોય ને તો 120 રૂપિયા ઉઘરાવે છે. સમજ્યા કે નહીં? 1 કલાકનું ભાડું 120 રૂપિયા લે છે. હવે તમે વિચાર કરો, એક દિવસની ગાડી પાર્ક કરવાનું ભાડું 2880 રૂપિયા થાય. બરાબર. એક દિવસ ગાડીનું 1 કલાકને 120 થાય, એક દિવસનું ભાડું 2880 રૂપિયા થાય. તો એક મહિનાનું ભાડું 86400 રૂપિયા થાય. કેટલું? ખાલી એક ગાડીનું. તો આપણા જે થાંભલા આવે છે ખેડૂતોના ખેતરની અંદર, તો એક થાંભલા નીચે 20 ગાડીનું પાર્કિંગ થાય કે ન થાય? થાય ને? એક થાંભલા નીચે 20 ગાડીનું તો પાર્કિંગ થાય. એટલી જગ્યા તો આપણી રોકે જ છે. તો જો અદાણીને ખબર પડતી હોય કે એક ગાડીના પાર્કિંગના સામાન્ય લોકો પાસેથી એક વર્ષના 86400 રૂપિયા ઉઘરાવી અને ઘર ભરાય અને આ રીતના ખેડૂને લૂંટાય, તો જો 20 ગાડી પાર્કિંગ ખેડૂના થાંભલા નીચે થાય તો એક મહિનાનું ખેડૂનું ભાડું 17,58,000 રૂપિયા થાય. કેટલું? તો આની સામે આપણે વળતર માત્ર કેટલું માગી છે? 35, 40, 50,000 રૂપિયા માસિક ભાડું માગી છે ને. આપણા જે 3 ઓલા રહ્યા લગભગ એમાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એક ઓલું છે 50,000 રૂપિયાનું છે. તો એ આપણી માગણી યોગ્ય છે. ઈસુદાનભાઈ, આ લોકો એવું કહે છે કે અમને પૈસા ન દેવા હોય તો અમને માસિક વળતર આપો થાંભલાનું 50,000 રૂપિયા. એટલે આમની માગણી યોગ્ય છે. અને રહી વાત બીજી કે જે માર્મિક ટકોર આપને જે હેમંતભાઈએ કરી, એની અંદર તમને એક ઉદાહરણ આપી દઉં કે જે ઓલા આપણે મરઘા હોય એની અંદર જે એક મરઘાને બારે હલાલ કરવા માટે કાઢે, બરાબર, બીજા મરઘા રહ્યા ને એ અંદર નિરાશથી ચણતા હોય. સાચું ને? એ જે ઓલા બહાર કાઢ્યો હોય ને એને જેની વેદનાની ખબર પડતી હોય કે હવે મારું અત્યારે હલાલ થવાનું છે, મારી ઉપર કાળ આવી ગયો છે. બીજા લોકોને તો એમ જ છે કે જે આપણો વારો નથી એટલે નિરાંતે ચણતા હોય છે. એમ અત્યારે જે લાઈન નીકળે છે ને એ એટલું યાદ રાખજો કે એનો વારો જે મરઘાનો આવ્યો ને એ જે બીજું મરઘું નિરાંતે જે ચણી રહ્યું છે ને એનો વારો અડધી કલાક પછી 10 મિનિટ પછી આવવાનો. સમજાય કે નહીં? એટલે આ અત્યારે 15, 20, 25 ખેડૂતની લડાઈ નથી. આ લડાઈ જે ખેડૂતના દીકરા છે ને એના હક માટેની લડાઈ છે ને. આ લડાઈ આપણે બધા ભેગા થઈને લડવાની છે. એટલે આ આંદોલન તૂટવા નથી દેવાનું. આ આંદોલનની અંદર અત્યારે તમે મિત્ર યાદ રાખજો કે જે આપણો ધ્યેય નિષ્ઠાવાન એક ધ્યેય બનાવી લીધો હોય ને કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે, આપણા હક કેટલા છે, આપણે શું માગણી છે, એ રીતના આપણા યુવાનો છે એની માગણી રહીને મક્કમતાથી નક્કી છે કે આપણે ખેડૂત માટે અત્યારે 3 જ માગણી છે. આ જ માગણી માટે આપણું આંદોલન છે. જે રીતના નાઓલા અર્જુનને જે ઓલી આંખ દેખાતી હતી, યાદ છે ને તમને બધા? વિંધવા માટે શું દેખાય છે? તો બધા કે અમુકને ઝાડવા દેખાણા, અમુકને ફલાણું, ઓને જેમ આંખ દેખાતી. એ જ રીતના તમે જે ગોલ ઉપર આગળ નીકળ્યા છે ને એ ગોલ આપણે બધાએ જાળવી રાખવાનો છે. એની અંદર જ્યાં કાંઈ પણ કોઈ પણ આગેવાનોની જરૂરિયાત પડશે, સામાજિક લેવલથી, રાજકીય લેવલથી તમામ આગેવાનો સાથ સહકાર દેવા માટે તૈયાર છે. પણ આ હકની લડાઈ આપણે બધાએ સાથે મળીને લડવાની છે. હવે હું આપણા ઈસુદાનભાઈને કહું કે ખેડૂતના એક જે મસીહા તરીકેની જે છાપ ધરાવે છે અને જયારે પત્રકારત્વ કરતા ત્યારે પણ જયારે ઈસુદાનભાઈ બોલવાના હોય તો ખેડૂત વહેલું વારું પાણી કરી અને એને સાંભળવા માટે તૈયાર થઈ જતા. સાચું ને? આવા ઈસુદાનભાઈને કહું કે આપણી સમક્ષ એમની પોતાની વાત રજૂ કરશે તો તાલી પાડી અને જે ટાઈગરનું જે ઉપનામ ધરાવે છે ઈસુદાનભાઈ હવે એમની વાત આપણા સમક્ષ મૂકશે. બોલો ભારત માતા કી જય! જવાન! મિત્રો, આજે જેતપર ગામમાં મને કાલે જ રાત્રે પંકજભાઈનો ફોન આવ્યો અને આખી ટીમ નેહલભાઈ, રાજુભાઈ, નિલેશભાઈ, અહીંયા પણ મારા સાથી મિત્ર અને ખેડૂત માટે સતત વિધાનસભા ગજત એવા હેમંતભાઈ, રાણા સાહેબ અને આખી ટીમ. મિત્રો, આ લડાઈ માત્ર તમારી લડાઈ નથી. પીપર પાન ખરંત હસત કુપરિયા મુજ વીતી તુજ વીતશે ધીરો ખંભા પલિયા. પીપર પાન ખરંત હસત કુપરિયા
પીપળમાંથી પાન કરતા હતા એટલે કુપરિયા ભાઈ હસતા હતા, જો તૂટે છે, જો તૂટે છે, જો તૂટે છે. પીપળ પાન કરે તો હસત કુપરિયા, મુજ વીતી તુજ વીતશે. એ જે પાંદડા પડતા હતા ને એવું કહેતા હતા કે મુજ વીતી તુજ વીતશે, ધીરો ખમ બાપલિયા. આજે આ જેતપરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં લાઈનો જવાની છે, માત્ર અહીંથી નીકળવાની નથી. સમજી લે આખું ગુજરાત. અને આ વાત મારે ન કહેવી જોઈએ. રાજનીતિ અહીંયા કરવા આવ્યો નથી, તમારા ખેડૂતના દીકરા તરીકે, ભાઈ તરીકે આવ્યો છું સાહેબ. કોઈ રાજનીતિ કરવા માટે નથી આવ્યો. પણ હું મારા યુટ્યુબ ઉપર વિડીયો હશે, જોઈ લેજો. મીડિયા વાળા આમ જે યુટ્યુબ વાળા જે ચલાવે, બાકી મને બહુ ચલાવતા નથી. પણ એમાં મેં કીધેલું કે ચૂંટણીઓ પતવા દો, 2 કામ ભાજપ પહેલા કરશે. કારણ કે અમે સાહેબ, હું તો 16 વર્ષ પત્રકાર કર્યો છું. ગાંધીનગરમાં એક ફાઇલ ક્યાંથી ક્યાં મુવમેન્ટ કરતી હોય ને એ મને ખબર હોય, અને એટલે આ લોકોને પીડા થાય. અને હું ખજાનો જોઈ આવ્યો છું. ખજાનો કેવો છે ખબર છે? ઢગલાબંધ રૂપિયાનો ખજાનો છે સરકાર પાસે, પણ એના મોડા છે ને આમ છે. ઉદ્યોગપતિ ને અધિકારીઓ અને ભાજપના નેતાઓ, એના સિવાય ખજાનો ઓળતો નથી. આપણે એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. મારા બાપ દાદામાં ક્યારે કોઈ સરપંચ નહોતું, પણ સાહેબ આ પીડા જોવાતી નહોતી ને એટલે મેં વિચાર કર્યો કે અંદર જઈ ખજાનાનો મોરિયું છે ને પ્રજા બાજુ વાળી દઈએ. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આજે ગુજરાતના ખેડૂતો જોઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર આંદોલન થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર લાઈનો આવી રહી છે. કોઈને આગેવાનને ઉપાડે છે, કોઈને ધમકાવે છે, કોઈને બેસાડે છે, કોઈને પોલીસથી ડરાવે છે. તમારે શું જોઈએ છે? તમે કેમ આડાવડા થાઓ છો? સાહેબનો ફોન આવ્યો પછી તકલીફ પડી જાય. હા, તારા સાહેબની તો ઊભી પૂછડીએ દોડાવીએ એમ છીએ, પણ અમે હવે શાંત પાણી થઈ ગયા છીએ. પ્રજા છે એ આ કાનૂનમાં લાચાર બની ગઈ છે. પણ બાકી સાહેબ, જમીન ઉપર સગો ભાઈ પણ જો સાંતીનો જોડતો હતો ને તો માથાની પરવા નહોતી કરતી ને. એ અમારી જનનીઓ ને, એ અમારી માતાજીઓ છે. જમીન ઉપર કોઈ હાથ મૂકે, આપણી ધરતી ઉપર હાથ મૂકે, આપણી મા ઉપર હાથ મૂકે, કે આપણી બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ મૂકે, પછી ક્યારેય અમે અમારા મોતના છે ને એ ઇંતજાર કરતા નથી. અમારા માથાઓ આપી દઈએ. એ સંસ્કૃતિમાંથી અમે આવીએ છીએ. તમારી પોલીસ કે તમારા ઢીંકડા સાહેબડા ફેફડા આ બધાને તો અમે રાત્રે ઉપાડી લઈએ છીએ. આ વાત સાચી છે કે નથી? પણ કહેવા એ માંગીએ છીએ કે અમે શાંતપ્રિય છીએ ને એટલા માટે છીએ કે ભારતનું સંવિધાન એવું કહે છે કે અહિંસાના રસ્તે મહાત્મા ગાંધીજી આઝાદી મેળવી તેને અંગ્રેજોને ભગાડ્યા હતા. તો આપણે શાંતપ્રિય છીએ, શાંતપ્રિય જ રહેવાનું છે. કારણ કે આમાં દિવાસળી ફૂંકવા વાળા ઘણા હોય, પણ આંદોલન હંમેશા શાંતપ્રિય થવું જોઈએ. તો આજે આ માત્ર તમારા ખેડૂતોને આખું ગુજરાત જોઈ રહ્યું છે. ઘણી જગ્યાએ ગામોમાં વિરોધ થયા. અમે પહોંચીએ ન પહોંચીએ, કિશોદાનભાઈ આવે છે. કિશોદાનભાઈ આવે છે પેલા 2 લોકોને ઉપાડીને સમાધાન કરી દે, પછી કિશોદાનભાઈ ન આવતા. આજે હું રોજ પંકજભાઈ સાથેથી અપડેટ લેતો હતો કે ભાઈ જ્યાં જે દિવસે જરૂર પડે ને, જે દિવસે ગામ લોકો એમ કે ને કે હવે અમારે ઈશુદાનભાઈની જરૂર છે, ત્યારે 1 કલાકનું રાહ અમે જોઈશું. આના માટે માથું આપવા તૈયાર થઈશું. રાજનીતિ કરવી જ નથી, રાજનીતિ કરવા આવ્યા નથી. કારણ કે ઈ તો જયારે મોસમ આવે ત્યારે ખેલી લેવું અમને તાકાત છે. પણ તમારા ખંભાનો ઉપયોગ અમે એવી રીતે કરવા નથી માંગતા. પણ તમે એકલા ન રહ્યો, તમને એમ ન થાય કે અમારી ભેગા નથી ને, એટલા માટે કહેવા આવ્યો છું કે જ્યાં જરૂર પડે ત્યારે એક નહીં, અમારા લાખો સૈનિકો તમારી સાથે ઉભા હશે એની ખાતરી આપીશ. પણ સાદા વાત હું બધાને કહેવા માંગુ છું, મારા ખેતરમાંથી ક્યાં જાય છે? એ તો આપણા નેહલભાઈના ખેતરમાંથી જાય, આ તો નિલેશભાઈના ખેતરમાંથી જાય છે. સાહેબ, એટલે હું કહું છું કે પીપર પાન કરંત આજે એનો વારો, કાલે તારો. જેને જેને ડોકિયા અંદર કર્યા છે, દરવાજા બંધ કર્યા છે બીજાના માટે લડવા માટે, એને એક તો માનસિક ગુલામી સ્વીકાર કરી લીધી છે. સાહેબ, આપણે તમને
બહુ આશ્ચર્ય થશે. ઇતિહાસમાં લઈ જઈશ તમે થોડું. 200 વર્ષ અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું છે. અંગ્રેજ કેટલા હતા ખબર છે? માત્ર 5000 બોરડિયા આવ્યા હતા, ભૂરિયા, માત્ર 5000. પણ આપણા ગુંડાઓ, લુખાઓ, બળુકા, જોરાદર આ બધાને ગામે ગામ અમુક ને લોકોને જે મજબૂત હતા ને પોલીસ મિત્રો બનાવી દીધા. એટલે અંગ્રેજ કેમ ન કરે તો એ આપણા વાળા જ આપણો વાહો ભાગી નાખે. ગુલામી આમ થાય છે. હું બધાને કહેવા માંગુ છું કે આ લડાઈ ખેડૂતની છે, ખેડૂતના દીકરાની છે, ખેડૂતની માતાબેન દીકરીઓની છે. હું માતાબેનોનો વિડીયો જોતો તો રણચંડીઓ બની છે. મને એ દિવસે વાડું સાહેબ હું જમ્યો નથી, વાડું મને ભાવ્યું નહોતું કે આવી મારી માતાબેન દીકરીઓની હાલત થતી હોય. ફટશે અમારી રાજનીતિ નહીં કે ફટશે અમારા ધરતી ઉપર અમે જન્મ લીધો. આવી રીતે તમે ઉપાડશો અમારી માતાબેન દીકરીઓને, ઉપાડો તમારા મુખ્યમંત્રીના દીકરા દીકરીઓને ખબર પડે તમને. અને એવી સિંગમગીરી દેખાડો છો તો જાઓ મંત્રી કે મુખ્યમંત્રીના દીકરાઓને ઉપાડો, ખબર પડે તમને. પણ સાહેબ આજે પણ તમે વિચાર કરો, અંગ્રેજો 5000 અંગ્રેજો 35 કરોડ ભારતીયો ઉપર 200 વર્ષ રાજ કર્યું. મુગલોએ રાજ કર્યું, ડચોએ રાજ કર્યું, ફિરંગીઓએ રાજ કર્યું. તકલીફ એ છે કે આપણામાં પણ ગુલામી વસી ગઈ. હમણાં એકને ફોડીને 2 લાખ રૂપિયા વધારે આપે ને એટલે એમાં શોખીન નીકળી જાય આંદોલનમાં. મારે સાચું કે નહીં, હું ખોટું મને કહેજો. ઈશુદાનભાઈ ખોટી રાડું નથી પડતા. 54 લાખ ખેડૂતો છે, એના 5 પરિવાર કરોડ, 2.5 કરોડ મતદારો થાય. કોઈના બાપની તાકાત નથી કે નીકળી શકે આમો. પણ આમ કરીને આપણે આગળ જઈને આમ આંદોલન લઈને 5 જણા 25 જણા નીકળતા હોય ને પાછળ વળી જોઈને તો 2 જ હોય, ગલીઓમાંથી નીકળી જાય. અરે ભાઈ કાં પડો નહીં, અને પડો તો પછી મરવા સુધીની તૈયારી રાખો ને ત્યારે જીત થતી હોય છે. જીત એમને નથી મળતી. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ પણ આંદોલન હોય, આંદોલન છે સાહેબ, એમાં ક્યારે પડવાનું નહીં ને પડવાનું તો ક્યારે સ્વાર્થથી નહીં પડવાનું. એનો એક પણ નયા પૈસાની અપેક્ષા નહીં રાખવાની. જે દિવસે તમે કંઈક અપેક્ષા રાખશો તો મારો ઈશ્વર તમારાથી નારાજ થઈ જશે. કારણ કે કોઈની પીડા છે, એ પીડામાં ભાગ લેવાનો હોય છે. આજે આ કંપનીઓ છે, પાવર ગ્રીડ કંપની છે, અલગ અલગ કંપનીઓ છે સાહેબ, કરોડો રૂપિયા ફંડ આપ્યા છે. મારે આજે તમને એક દીવા જેવી વાત તમને કરવી છે. બરોબર સાંભળજો. કંપનીઓ પાવરના ચક્કા નાખે, પવન ચક્કા, થાંભલા નાખે, હાઈ ટેન્શન નાખે, લાઈન નાખે. ક્યાંથી? આપણી જમીનમાંથી નાખે ને, આપણી જમીનમાંથી નાખે છે ને, આપણી જમીનમાંથી નાખે. અને રૂપિયા કોણ કમાય? મફતમાં તો વીજળી આપતો નથી, આપે જ. મફતમાં વીજળી આપે, ચલો મફતમાં આપતો તો આપણે બધા આપી દેવી. મારે મારી જમીન આપી દેવી છે, બરોબર કે નહીં? મારે 100 વીઘા જમીન છે, માતાજીની દયાથી મારા બાપુજી રાખી ગયા, બરોબર. મેં પીડા જોઈ છે, રાત્રે પાણી વાયુ છે સર્પની વચ્ચે, મેં જોયા જ. આ પીડા દુઃખ જોઈ છે સાહેબ. મારે એ કહેવાનું છે આપને કે હમણાં જ પંકજભાઈએ કીધું કે અદાણીભાઈ હમણાં એરપોર્ટ લીધો છે, ભાડેમાં પાર્કિંગમાં આટલા 86,000 રૂપિયા મહિને ભાડું એક ગાડીનું લે છે. આવું કીધું ને, ઓન પેપર છે. આપણે કલેક્ટરને નથી દેખાતું, મુખ્યમંત્રી નથી દેખાતું, અભણ છે. દેખાય છે, બધું દેખાય. મેં એટલે જ કીધું, ચૂંટણી પહેલા મેં 2 વાત કીધેલી કે ચૂંટણી પતશે એટલે એક તો આ થાંભલા નાખવા માંડશે ને હજી થોડાક ટાઈમ જારો એટલે સ્માર્ટ મીટર આવશે. એમાં એક ઘર બાકી નહીં રહે. તો હું એ કહેવા માંગુ છું કે આજે જમીનનો ભાવ છે 30-35 લાખ રૂપિયા વીઘો હશે ને ભાઈ. 5 વર્ષ પહેલા કેટલું હતું? 10-15 લાખ, નહીં 5 લાખ કે 10 લાખ હતા, બરોબર. હમણાં 5 વર્ષમાં જમીનના ભાવ વધ્યા. આ વાત સાચી છે. 25 વર્ષ પછી જમીનના ભાવ કેટલા હશે? 1.5-2 કરોડ રૂપિયા વીઘો હશે કે નહીં હોય? તો ખોડાઓ તમે અત્યારે જે વળતર ચૂકવાની વાત કરો છો એ તો અત્યારે નહીં નથી, તો 25 વર્ષ પછીનું અમારું શું? વાત તો એ
કોણ કોણ કમાય એ તમને જાહેરમાં કહી દઉં. નેતાઓ કમાય છે સરકારના, પાર્ટીઓ કમાય છે અને પોલિટિકલ ફંડ જાય છે, અધિકારીઓ કમાય છે. ત્યાં એમને એમ સિંગંગબીરી નથી થતી, સમજી લેજો. એના બાપુનો બગીચો નથી. એ જોખમ લે છે તો સામે માલ લેતા હોય તો જ જોખમ લેતા હોય. બરોબર કે નહીં? અધિકારીઓ કમાય. અચ્છા, કોન્ટ્રાક્ટરો પણ ખૂબ કમાય. આના જોઈ લેજો પાછા. કોન્ટ્રાક્ટરો કોઈ વિદેશનું ભૂરીઓ નહીં હોય કે કોઈ ગામનો ગધેડો કે ઘોડો નથી, માણસ જ છે અને આપણામાંથી જ છે. સાચું કે નહીં? ઈ કમાય, કોન્ટ્રાક્ટર કમાય, કંપની કમાય, સરકાર કમાય, નેતા કમાય. અને જમીન કોની? અને પૂછવાનું નહીં, ખેડૂતને પૂછવાનું નહીં. મિત્રો, કાયદો એવું કહે છે કે માનો કે આ દુકાનમાં ગમે મારે ઘરમાં જવું હોય ને તો પૂછ્યા વિના જઈ ન શકું. ઉભા ખેતરોમાં વાહડા અને પાછા પોલીસને લઈ આવે. પાછી પોલીસ ભાડે મળે, તમને ખબર નથી કહી દઉં. એને મળે પાછી, આપણે નથી આપતા. હવે આપણે આપવી. હું એમ કહું છું જાહેરમાં કે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જે પોલીસ કંપનીને ભાડે આપો છો નથી ડબલ ઇસ્યુદાન ગઢવી ચૂકવશે ભાડે, અમને આપો પોલીસ ભાડે આવો. બરોબર છે કે નહીં મારી વાત? ઈ પોલીસ આવે ને આપણી પોલીસ હોય, આમાં અમે ભલે કેસ કરી લે, આપણે હું વાતું. એકબીજાને ટીંગાટોળી કરીને ઉપાડી જાઓ, જેલમાં નાખી દો. ભાઈ, અવાજ સાચી કે નહીં? અને ઓફિશિયલ છે. ભાડે કંપનીઓને પોલીસ મળે. આપણે એમ લાગે કે સરકારનું કામ નથી. ભાઈ, એ તો પ્રાઇવેટ છે. એક થાંભલામાંથી કરોડો રૂપિયા કંપનીઓ કમાવાની છે અને 25-30 વર્ષ સુધી કમાવાની છે. તો 30 વર્ષ પછીનું અમારું વળતરનું શું? આજે મારી માતા બેન દીકરીઓ બધું મૂકીને અહીંયા બેઠી છે ને સાહેબ, એમને એમ નથી મૂકી. એની દીકરા સમાન અને આપણા માટે માં સમાન જમીન છે ને એના ઉપર કબજો કરે છે ને એટલે આપણે બેઠા છીએ. અમને 10 મિનિટનો ટાઈમ નથી. હા, પૂછ્યું એમને, એક ટાઈમ નથી. હા, ઘણાને તો હમણાં વેકેશન પૂરા કરી રહ્યો હશે, ઘણા દીકરાને સ્કૂલમાં મૂકવાનો હશે, ઘણા મૂકી દીધા હશે, ઘણા ટ્યુશન કરાવવાનું હશે. સાચું કે નહીં? અને અહીંયાથી પાછું કામ ત્યાં પાછું ઘરે કરવાનું જ હશે. તો મિત્રો, આજે મેં 2 દિવસ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મેં પંકજભાઈને ફોન કર્યો, પછી આખા ગુજરાતનો, મારા માટે આખા ગુજરાતના 54 લાખ ખેડૂતો મારી આંખ સમાન છે. હું ક્યારેય કોઈ દિવસ જ્ઞાતિ જાતિ ધર્મ જોતો નથી, કારણ કે હું રાજનીતિ એવી કરવા આવ્યો જ નથી. કંઈક સારું થાય તો ઠીક છે, બાકી આપણે ક્યાં આમ 5 પછી લઈ જવાના છે. હું તો તમને ખબર છે, પત્રકાર હતો ત્યારે મોરે મોરો જ દેતા હતા આપણે, અને ત્યારે નથી પીતા ને આજે નથી પીતા. જો આ લોકો બીવડાવે છે નથી ખબર છે, જેલથી પોલીસ ઉપાડી જાય. સાહેબ, પોલીસ પાસે કોઈ કાનૂન નથી. માની લો તમારા ઉપર કેસ કરે છે તો વધીને કોઈ પણ કેસ કરે ને, એટેમ્પ્ટ ટુ મર્ડર કરે ને તો 90 દિવસ જેલ થાય, 3 મહિના. એનાથી વધારે જેલ થતી નથી. બાકી 8-10 દિવસ 15 દિવસમાં જ જામીન મળી જાય. એટલે કોઈએ હંમેશા, અત્યારે ભાજપ પાસે કોઈ પણ સત્તા હોય ને તો માત્ર પોલીસ છે. 15 દિવસ ખાલી પોલીસ રજા ઉપર ઉતરી જાય, ભાજપનો એક પણ નેતા નીકળી શકે તો ઈસુદાનથી નીકળી જાય. એક નેતા હું કંપની વાળા ઘૂસી ન શકે, પોલીસ ઉપર બધું હાલે. બોલો. હા, પેલા ખબર છે, બીકતા હોય ને 5 કમાન્ડો લઈને નીકળે, 5 જણા બળુકા. એમ બિચારા ભાજપ વાળા એમ નીકળી નથી એકતા. સાહેબ, રાજ કરવું હોય ને તો દિલ ઉપર રાજ કરવાનું હોય, સરકાર ઉપર રાજ ન કરવાનું હોય. આજે તમને એમ થાય કે સુદાનભાઈ આવે છે ને તમને એમ લાગે, તમે દિલથી આવો, તમને દિલથી એમ થાય કે ભાઈ સુદાનભાઈ કંઈક સારું કરીને ગયા. તો આ વાત મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને કરી છે. પરમ દિવસે 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી છે તમારા વતી, આખા ગુજરાતના ખેડૂતો વતી. મેં 7 માંગણી મૂકી છે. આ માંગણી બરોબર છે કે નહીં તમે મને કહેજો. પહેલા તો મેં એવું કીધું કે કલેક્ટરની અધ્યક્ષતાની કમિટી અમને મંજૂર જ નથી થઈ. આ બરોબર કીધું? કલેક્ટર અને 2-4 અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ, અરે ભાઈ, રાજ્ય લેવલની કમિટી બનાવો. રાજ્ય લેવલની કમિટી બનાવો, એમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ. કારણ કે આમાં અંગ્રેજો વખતનો કાયદો છે સાહેબ. અંગ્રેજો જયારે જુલમ કરવો હોય, રોડ રસ્તા જમીન કબજો કરવો હોય,
આપણી જમીન ઉપર, તો એણે ટેલિગ્રાફ એક્ટ 1885 બનાવ્યો. 1885 ત્યારે ગુલામ જ હતો ને દેશ. આ ભણના દીકરાઓ હજી ચાલુ જ રાખ્યો હતો. દેશી અંગ્રેજો કહેવાય કે ન કહેવાય? જે દિવસે સત્તા મળી ને ત્યારે અંગ્રેજોના કાનૂન પહેલા ઝાટકે ઉડાડવાનું કામ કરવાનું છે સાહેબ. પછી રહીએ કે ન રહીએ ભાગ નીકળશે. હારા કોઈ સારો માણસ નો નીકળ્યો આવો કાનૂન ઉડાડવાનો. એ 1885 ના ટેલિગ્રાફ એક્ટ ની 16 ઓબ્લિક એક્ટ પ્રમાણે આ લોકો આપણે કબજો કરે જમીનો ઉપર. મારે એમને એમ કેવું છે કે એમાં કેન્દ્રનો અધિકારી રાખો, રાજ્ય સરકારના અધિકારી રાખો, એક્સપર્ટ રાખો, ખેડૂતના આગેવાનો રાખો, અને જે ખેડૂત આમાં જે પોતાની જમીનો જતી હોય એની સમિતિમાંથી પ્રતિનિધિ મંડળ રાખો અને નિવૃત્ત ન્યાયાધીશ રાખો. એની કમિટીની રચના એટલે વળતર કમિટીની રચના કહેવાય આને. બરોબર કે નહીં? એવી મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો કે આ કમિટીની એક રચના કરો. બીજી માંગણી મેં એ મૂકી કે મુખ્યમંત્રીશ્રી અત્યારે કોઈ ₹1 લાખ, 2 લાખ ને 5 લાખ ને 7 લાખ ને 10 લાખ, અરે ભાઈ એક ખેતરના અત્યારે 1.5 કરોડ આપો ને તો અમને પહોંચતું નથી 25 વર્ષ સુધીનું. મેં હમણાં 25 વર્ષની ગણતરી કરી. આ થાંભલા તો 50 વર્ષ સુધી રહે. આપણા દીકરા રહી જાય. પછી હું કહેશે ખબર, તમારા બાપે સાઈન કરેલી જ ભાઈ, તું આમાં કઈ કરી ન હોય. બાપ તો પછી અહીંયાથી આવવાનું નથી. સાચું કે નહીં? સાચું કે નહીં? તો મેં મુખ્યમંત્રીશ્રીને પત્રમાં એવું કીધું છે કે વળતર કમિટી સ્ટેટ લેવલની, એમાં નક્કી એવી રીતે વળતર કરો કે આગામી 25 વર્ષ પછી જમીનના શું ભાવ હશે, અત્યારે શું છે, 2 વર્ષ પહેલા કેટલા હતા. અને હું તો એમ કહું છું કે આ કંપનીઓ રોજે રોજ કમાય છે, એને તો દિવસ પડે કમાવાનું જ. તો ભાઈ ખેડૂતને વળતર એવી રીતે લમસમ નથી જોતું, એને પ્રોફિટમાં 8 થી 10% આપી દો દર મહિને. બરોબર કે નહીં? આ બરોબર કીધું મેં? 8 થી 10% આપી દો, લપટ મટી જાય. આપણે મારે સામેથી થાંભલા મંગાવવા, આવો લઈ આવો. બરોબર કે નહીં? ત્રીજી માંગણી એ મૂકી મેં કે તમે જે રીતે પોલીસને તમે જે ભાડે આપો છો અને પોલીસનું દમન ત્યાં થાય છે, પોલીસ ખેડૂતને પૂછ્યા વગર, ખેડૂતની મંજૂરી વગર કોઈ પણ અધિકારી જ્યાં સુધી વળતરનો ખેડૂત એગ્રી ન થાય ત્યાં સુધી કોઈ અધિકારી પ્રવેશ કરવો જોઈએ નહીં. આ બરોબર કીધું? આવી મેં 7 માંગણીઓ મિત્રો મૂકી છે. મારા ફેસબુક ઉપર પણ એ 7 માંગણીઓ છે. પણ એમાં મોટી વાત એ છે કે 25 વર્ષ પછી કે 30 વર્ષ જમીન, એની કિંમત અને એ પ્રમાણેનું વળતર, તો વળતરમાં કાયમી પ્રોફિટ કરી દો ભાઈ. અત્યારે આ લોકો વીજળીના ₹8 યુનિટ આપે છે. 25 વર્ષ પછી કેટલા આપશે ભાઈ? 50 રૂપિયા યુનિટ હશે કે નહીં હોય? તો એનો તો પ્રોફિટ કરોડોમાં જશે. અને આપણે વન ટાઈમ વેચાઈ ગઈ એટલે પૂરું થઈ જાય. પછી બીજું કે આપણે જે અત્યારે માનો 35 લાખ રૂપિયા હમણાં કીધું નિલેશભાઈ બધાએ, મોરીભાઈ, એમ કે 35 લાખ રૂપિયા વીઘો હાલે. થાંભલો નાખે એટલે ઘટી જાય કે ન ઘટી જાય કિંમત? ઘટી જાય કે ન ઘટી જાય? હવે 50 વીઘા, હમણાં મને રાજુભાઈ વાત કરતો હતો કે સાહેબ 50 વીઘા જમીન છે ને ત્યાંથી નીકળે છે, એટલે 50 વીઘાની જમીનના 35 લાખમાંથી 8 થી 10 લાખ થઈ ગયા તો કેટલો નુકસાન થાય? તો આનો એક જ ઈલાજ છે સાહેબ, જો આખા ગુજરાતના ખેડૂતો એક થાય, 54 લાખ ખેડૂતો, તો સરકારે કાનૂન લાવવો પડે અને એ પ્રોફિટનો કે દર મહિને કંપની કમાય એટલે જેટલા ખેડૂતો એમાં આવતા હોય એને 8 થી 10%, 5% જે નક્કી થાય એ પ્રમાણે પ્રોફિટ કમાણીમાંથી આપો. અને આવો વિચાર મેં કીધું છે, મેં અધિકારીઓને કેવડાવ્યું. મેં ભાઈ આ જરાક અમારા મુખ્યમંત્રીશ્રી કહેજો જરા. હા, અને પાછા આમાં તો બદલી જાય. મેં કીધું બદલી જાય પેલા કઈ સારું કરતા જાઓ ભાઈ. હું તો સારું કહું, બધાને કહું હું તો સારું કરતા જાઓ ભાઈ. 5 કામ બરાબર, તમને આનંદ થાય ને આપણે આનંદ થાય. પછી ભલે ને બાપથી કાઢી મૂકે યાર, એમાં ક્યાં મોટું છે? પ્રજાના તો કામ થતા જાય ને. તો આવી મેં માંગણી મૂકી છે, પણ આ લોકો કરશે એવું લાગતું નથી. બીજું કે આ કંપની મેં સાંભળ્યું બહુ મોટા માણસની કંપની છે કે નહીં? અને મેં તો એવું સાંભળ્યું કે અડધું કચ્છ લઈ લીધું ને તોય મારો બેટો ઈ કે અહીંયા મત પડે.
સમજી ગયા ને તમે? હું પોલિટિકલ નથી કહેવા માંગતો, પણ છતાંય કહું છું. એટલે તમને સંઘર્ષ પડશે, આંદોલન ચાલુ રહેશે તો સંઘર્ષ થશે, પણ એકવાર સંઘર્ષ વ્યવસ્થિત થયો ને તો આખા ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે કંઈક સારું થશે જો આપણે એક થઈને ઉભા રહ્યા તો. બરોબર છે? અને તમારે જ્યાં પણ જરૂર પડશે, ઈશુદાનભાઈ હોય, હેમંતભાઈ હોય, ગોપાલભાઈ હોય, પંકજભાઈ હોય, રાણા સાહેબ, જે લોકોની જરૂર પડશે અમે ભેગા છીએ. અમારા માટે ખાલી એટલું જ છે કે ખેડૂતોનું સારું થવું જોઈએ. સાહેબ, આ લોકો તો ખરેખર કાનૂનનો ભંગ કરે છે. એક બાજુ કાનૂન એવો હોય છે કે આપણી જમીનમાં કોઈ ઘૂસી ન શકે, ઘરે ન ઘૂસી શકે. બરાબર છે? માતાબેન દીકરીઓના ટીંગાટોળી કરીને લઈ જતા દ્રશ્યો જોઈ અને જો એક ગુજરાતના ખેડૂતનો જો હું એમ કહું છું રૂવાટો ઉભો ન થયો હોય ને, તો હું એમ કહું છું કે આજે આપણો વારો જ કાલે એનો આવશે. હા, ઘણા લોકો છે આમ તમે આમ જોયું, આપણે કહીએ ને કે ભાઈ આ ખેડૂતો ઉપર અત્યાચાર તો જોયું, પણ એ ખેડૂતો એવું ન કરે ને. હા, હું પાર્થીને એક નાનકડી ટિકિટડી લઈ લીધી હોય, મારો બેટો કાન બઠિયા કરી જાય. હા, કાન બઠિયા કરીને જાય આમ ધીરે 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 ધીરે. બોલો, ઘણા લોકો પાછા એવું કે આ તો ભડકાવા આવે છે. તમે ભડકાવો ને, હાલો અહીંયા મેં તો બધા બોલાવીએ છીએ કે નથી? મને આનંદ એ વાતનો છે, કાળુભાઈ અમૃતિયા પણ અહીંયા મેં સાંભળ્યું હતું 2 દિવસ પહેલા આવ્યા હતા, એમને અભિનંદન. હું તો એમ કહું છું દરેકને, ગુજરાતના દરેક રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, કલાકારો, કથાકારો, આ બધાને આપણે આમંત્રણ આપીએ કે ન આપીએ? સારું કે નહીં? આવે તો આપણે હું વાંધો, મજા અને સારું ને ગાડનું. બધાને આપણે કહીએ, કથાકારોને કહીએ. અચ્છા, આ બધા ખેડૂતો છે એ હિન્દુઓ છે, માતાબેન દીકરીઓ જેના ટીંગાટોળી કરે છે ને, એ પણ હિન્દુ જ છે. એટલે બધા હિન્દુ આગેવાનો, હિન્દુ સંસ્થાઓ, ખેડૂત આગેવાનો, ખેડૂતની સંસ્થાઓ, બધાને હું તો એમ કહું છું કે એમણે આવી છાવણીઓની મુલાકાતે લેવી જોઈએ, એમણે આપણી પીડા પણ સાંભળવી જોઈએ, અને જે પણ સરકારમાં હોય જેનું જેટલું ચાલતું હોય એટલું એને રજૂઆત કરવી જોઈએ. બરોબર કે નહીં? આ વાત ખોટી નથી કરી ને? હા ભાઈ, તમે સમિતિ નેલભાઈ કઈ અલગ વિચાર્યું મેં કઈ કહી દીધું હોય તો પાછું મને કહેજો. હું તો દિલનું ભોળો માણસ છું, મનમાં આવે કહી દો. બધાનો કથાકારોને કહું છું કે અહીંયા કથા કરવા જેવી છે ખરેખર. અને 2 કામ થાય, કથા એ થાય ને આંદોલન નહીં થાય. આ માતાબેન દીકરીઓ છે એ કથા સાંભળે, ધૂણે કરે, અને આંદોલન થાય. અને એ કથાકારો કદાચ બોલે ને 2 શબ્દ સાહેબ, તો ખરેખર સરકારને એમ થાય કે હવે કંઈક કરવું પડશે. સાચું કે નહીં? કલાકારો છે, કથાકારો છે, ફિલ્મ સ્ટારો છે, ક્રિકેટરો છે. એક બેન હતા સેન્ટ્રલ ફોર્સમાં હતા પંજાબમાં, અને એક સાંસદ બેન હતા, એને ખેડૂત વિરુદ્ધ બોલેલા તો સાહેબ એમણે લાફો મારેલો. જો કે લાફો મારવો યોગ્ય નથી, જેને ખેડૂતની દીકરી હતી ને, અને પંજાબના ખેડૂતોને એમણે ખાલિસ્તાની કીધેલા એવું હતું. ની બેનનો બદલો ઈ CISA પોલીસમાં બેન હતા, નોકરીની એને એક બેન શાળાતન કરી અને ચોપડાવ્યું. જો કે આપણે એવું ન કરવું જોઈએ, પણ મારું કહેવાનું એ છે કે આ બધું રોષ આનું છે. એક વાત તમને કહી દઉં મિત્રો, મારે પોલિટિકલી નથી કરવી, પણ છેલ્લે કહી દઉં એટલે તમને ખબર પડે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાંથી શીખવાનું છે એકતા કોને કહેવાય. પંજાબના ખેડૂતો સાહેબ આજે એવું છે, પંજાબમાં સરકાર છે, જો એ ટેકાના ભાવે 1 મણ પણ ન ખરીદે ને તો બધા ખેડૂતો મૂકી દે કે આનો પેલા ખરીદો હાલો ભાઈ, ખરીદો આનો. આપણા વાળા મારો વારો આવી ગયો, મારો લઈ લે યાર, તારા કાકાનો મૂકી દો. નહીં સાહેબ, એવું નહીં કરવાનું. પછી ઉપરવાળો આપણે આવી જ રીતે ધમકાવશે. જે દિવસે તમે ખેડૂત એક થતા સાહેબ આપણી પાસે તાકાત છે ને આપણે જ ખબર નથી. મતની તાકાત આપણી પાસે છે. આ પેલો ભાઈ ઉદ્યોગપતિ છે એ કેટલા મત નખાવશે? આવા નથી એની પાસે, કઈ નથી, છતાં કેમ સરકાર એની પાસે છે ખબર? છેલ્લી ઘડીએ કોથરા ઠલવેની ગો, છેલ્લે 2 રાતોમાં આમ થઈ ગયું.
પણ એને ખબર નથી હવે રણચંડીઓ બેઠી છે. આ રણચંડી બેઠી છે ને એક બેન છે ને 500 મત નખાવે એવા છે હો. ધમકી મારીને કહે છે ડેર ને આ બધાને કહી દે મને ખબર. એટલે હું ભાજપ વાળાને એવું કહું છું કે આ જોખમ લેતા નહીં. આ મારા લક્ષ્મીબાઈઓ એક નથી, અહીંયા સેંકડો લક્ષ્મીબાઈઓ આવી ગઈ છે. અને એ લક્ષ્મીબાઈની જે તાકાત હોય ને એ આપણા પુરુષો જે હોય ને બિચારા એ થોડું ઘણું આમ ખંભું બંબુ મળી જાય, આમ તેમ થઈ જાય, મસાલો મળી જાય. બહેનો ફરે નહીં હો. એને તો આમ જોયેલું હોય ને કે હા બરના દીકરા હવે આવજે જોઈ લઈશ. અને એક ફ્રેન્ડ પાસે ફોન પાસે 10 બહેનોને ફોન કરે. અહીંયા સાસરીમાં ફોન કરે ને એની દેરાણીને અહીંયા ફોન કરે. સાંભળ્યું તો હા જોજો આમાં મતદાનના દિવસે આ જોવાનું છે, આ લોકો નહીડા છે, આવું બધું કરે. મને ખબર આ ધસેડા હતા માર્યા હતા આ બધું મને ખબર છે. એટલે કહું છું, એટલે હું ભાજપ વાળાને કહું છું કે આ બહેનો બેઠી છે ને હારી નથી. એટલે મહેરબાની કરીને તમે છે ને હમું ઉતરી જાઓ ને અમને વ્યવસ્થિત વળતર આપી દો, બરાબર કે નહીં? એટલે આજે તમે મને અહીંયા આમ તો આનંદ નથી થયો, ખરેખર આ દુઃખનો પ્રસંગ છે. આજે માતા બેન દીકરીઓ આટલા તડકામાં બેસવું પડતું હોય આ કઈ સારી વાત નથી. આ ગુજરાતના તમામ સ્વાભિમાન ખેડૂતો ઉપર ઘા છે, એની છાતી ઉપર ઘા છે, બરોબર છે. પણ આપણે એકતા દેખાડીએ, હિંમત દેખાડીએ, બહુ જરૂરી છે. સાહેબ મને મારા બાપુજી એવું કહેતા, આજે તો આ દુનિયામાં નથી પણ મારા બાપુજી એક શબ્દ કીધેલું કે આગલા દિવસે મૃત્યુના આગલા દિવસે એમને કીધેલું કે ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે ને તો જમીન વેચતો નહીં હો, અમે લોહી પાણી એક કરીને જમીન લીધેલી છે. અમારા બાપુજીએ મને કીધેલું છે. અને એક અંગ્રેજનો તમને જોક્સ કહી દઉં કે એક અંગ્રેજ અહીંયા ફરવા આવેલો એટલે ગામના પાડિયા હોય ને, ગામમાં પાડિયા હોય એટલે આપણા કોઈ દેશી ને એને ફેરવા લઈ ગયા ગામડા. આ શું છે તો કે ધીસ ઇઝ પાડિયા, કે બીજાના માટે જે મૈરા હોય ને અહીંયા પાડિયા થઈને પૂજા એમ. પછી એને ખેતરમાં લઈ ગયો એટલે ભાઈઓના ખેતરમાં પેલા ડંગળી પેલી દડી ખોડેલી હોય પાણા અલગ અલગ ભાઈઓના ખેતરમાં. પેલા હવે તો બધું આ દડી મારી હોય પણ પેલા તો એવું હતું નહીં, દડીઓ જ મારતા હતા. હવે તો બધું તાર ને બધું ફેન્સિંગ ને કરે છે. એટલે અંગ્રેજને એમ થયું કે આ પાડીઓ છે, ઇઝ ધીસ પાડિયા? એટલે કે આ પાડીઓ છે તો કે ના આ પાડીઓ નથી પણ આને ખેવો તો પાડીઓ થાય. અવાજ આજી કે નહીં સાહેબ? જમીન છે નહીં, આ ભાજપ વાળાને ખબર નથી. અમારા કાળજા ચીરી નાખો તો અમને મંજૂર છે પણ જમીનનો એક ચાસ તમે કોઈ બાપને ન આપીએ છે. અને ઈ જમીનની ઉપર આ લોકોએ હાથ નાખી છે. એટલે હું હજી કહું છું કે પાછા વળી જજો બારના દીકરાઓ, બાકી ઊંધી પૂછડીએ પછી આવશો ને તો આ મારી માતાજીઓ તો તમને માફ ક્યારેય નહીં કરે. તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ફરીથી માતાજીઓ, આખી તમામ ટીમ અને જે લોકોએ મદદ પ્રત્યક્ષ કે પરોક્ષ કરે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.